જે ક્ષણ માટે, જે પ્રસંગ માટે આપણે અહીંયા ભેગા થયા છે એ ઘડી આવી ચૂકી છે અને હવે આપણે પ્રોડક્ટ લોન્ચ તરફ જઈ રહ્યા છીએ. ગોકુલ સ્નેક આટલી બધી વેરાયટી ધરાવે છે, એમાં કઈ વસ્તુ એડ થવાની છે એ પડદા આજે ઊંચકાવાના છે. એટલે વિનંતી કરીશ કે પ્રોડક્ટ લોન્ચ માટે અહીંયા તૈયારી કરવામાં આવે. કારણ કે ઘણી બધી વસ્તુઓ છે ને, જ્યારે ઢંકાયેલી હોય ત્યારે આપણને પોતાને વિચાર હોય કે કઈ વસ્તુ છે, કઈ પ્રોડક્ટ હશે. કારણ કે તમે ડીલર્સ છો, તમે ગેટવે છો કસ્ટમર્સ સુધીનો. બધે તમે જ્યારે પ્રોડક્ટ તમારા થકી જાય છે, ઘણી બધી જગ્યાએ લોકો સુધી પહોંચે છે, તમે પરિવાર છો, તો તમારી સાથે આ વસ્તુને અનવીલ કરવાનો આનંદ છે એક તરફ હોય. પેલું હોય ને કે આપણે નવી ગાડી લીધી હોય તો મિત્રને બતાવીએ, નવું ઘર લીધું હોય તો મિત્રને બતાવીએ. તો આ અનવીલ કરવાનો આનંદ છે તમને બોલાવીને એટલા માટે, કારણ કે એક આપણને લાગણી હોય કે આમાં શું હશે, એ આપણને જાણવાનો આનંદ હોય. અને અહીંયાથી લોકો અત્યારે એઝ્યુમ કરવા માંડ્યા કે આ પેકેટ મોટું છે, કદાચ આમાં મમરાઈ હોય, કદાચ શું હોઈ શકે એ આપણે ગેસ કરવાનું છે હમણાં થોડીક જ વારમાં. અને આપણે શું કરવાના છીએ કે કોઈ પણ 4 ડીલર છે એના નામ અહીંયાથી નીકળશે ચિઠ્ઠીમાં, એ આવશે અને ડીલરના હાથે આ પડદો ઊંચકાશે અને પ્રોડક્ટ તમારી સામે આવવાની છે. જોરદાર તાળીઓ થઈ જાય. દેવ્યોર સજ્જનો, આપકા સ્વાગત હૈ. હાય. મને લાગે છે ડીલરની ચિઠ્ઠી માટે પણ છે ને એક બાળકને આપણે બોલાવવું જોઈએ કે જે આમાંથી ચિઠ્ઠી કાઢે અને પછી આપણે એ ડીલરને બોલાવીએ. બાળકો ક્યાં દેખાઈ રહ્યા છે? 45 વર્ષનું બાળક નહીં. હા, તમે આવો પ્લીઝ. જોરદાર તાળીઓ. અમુક એમ કે ના નહીં, કે અમુક જો મારા જેવા બુદ્ધિથી બાળક જ હોય. વાહ, જોરદાર તાળીઓ થઈ જાય. આપણે આટલા હતા ત્યારે સ્ટેજ ઉપર આવતા આમ લપાઈ જતા કે આપણું નામ ન લઈ લે ગયા. શું નામ છે તારું? માન્યા. માન્યા. માને છે મમ્મી પપ્પાનું? મમ્મી ચલો, આમાંથી એક ચીટ આપો તમે. ડિંગ ડિંગ ડિંગ. નામ બોલતા જ જઈએ એટલે જેથી કરીને આવતા જાય. બીજી ચીટ પણ આપી દો આમાંથી. માન્યા, કયા સ્ટાન્ડર્ડમાં છો? 4th, 5th? 4માં પાસ થઈ ગઈ છો, 4થા ધોરણમાં. આમાંથી પણ પ્લીઝ. 4 નામ હમારે સામને આને વાલે હૈ. યસ, થેન્ક યુ. જોરદાર તાળીઓ પાડો માન્યા માટે. પહેલા જે ડીલર છે જે અહીંયા આવશે એ ડીલરનું નામ છે બ્રહ્માણી કૃપા ટ્રેડિંગ, બોટાદ રૂરલ. બોટાદ સૌરાષ્ટ્રનો ગેટવે એટલે બોટાદ. વાહ વાહ. બોટાદ એટલે સાળંગપુરની નજીકના હનુમાનજીના આશીર્વાદ સાથે જોરદાર તાળીઓ થઈ જાય. બીજું નામ છે સીતારામ એન્ટરપ્રાઇઝ, જામખંડોળા. આહાહા. થયા છે એવા કામ કે વિશ્વ આખામાં નામ કરી ગયા છે એવું જામનગરના જામ. ક્યા બાત. तीसरा नाम आपके सामने यहां पे आने वाला है वन्ना सेल्स एजेंसी बावड़ा. And the 4th name, ding ding, दावर एंटरप्राइज जेतपुर पावी. आहा, जेतपुर भाई. यस. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય 4 ડીલર માટે. આમાં કોઈને પણ અનુમાનની નજીક લાગી રહ્યું છે કે શું હોઈ શકે એવું? પેપર ફોડ્યું તો નથી ને ક્યાંય? આમાં મારાથી પૂછાય નહીં કે આમાં શું હશે. કહી દેશે કે આ તો આ પ્રોડક્ટ છે. એટલે મને લાગે છે કે પહેલી પ્રોડક્ટ બંને 4 લોકો અહીંયા ગોઠવાઈ જાય.
મ્યુઝિક તૈયાર રાખજો. આપણે 3, 2, 1 સાથે પડદો ઉચકવાનો છે. પ્રોડક્ટ અનવીલ થવાની છે. ગોકુલ સ્નેક 1 વર્ષ પહેલા પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. આપણે બધા લોકો મળેલા અને 1 વર્ષની અંદર ભવ્ય સફળતાઓ સાથે પોતાની પ્રોડક્ટની ક્વોલિટી ટ્રસ્ટ સાથે માર્કેટમાં નામ થઈ રહ્યું છે. એમાં નવું નામ જે ઉમેરાવા જઈ રહ્યું છે. એન્ડ ધ પ્રોડક્ટ ઇઝ 3, 2, 1. જોરદાર તાળીઓ સાથે ગોકુલ વીટ આટા. વાહ ભાઈ વાહ. ગુજરાતની જે ધરતી છે એની આપણે જે પ્રજા છીએ એમાં પ્રોટીનથી ભરપૂર ક્વોલિટી વાળો ગોકુલ આટા, વીટ આટા. જેમ કહેવાય ને કે ઘઉંના લોટ ઘણા બધા મળતા હોય પણ 5 કિલોના પેકિંગથી લઈને 1 કિલોનું પેકેટ પણ જે આપવાનું છે એ ગોકુલ છે. જોરદાર તાળીઓ થઈ જાય. યસ, તમે જેતપુરથી છો. યસ, એટલે તમને આમાં આઈડિયા હતો કે આમાં શું હોઈ શકે એવું? નહીં, સોરી, જરાય નહીં. બિલકુલ નહીં. ઓહો. અને ઘઉંની જ્યારે વાત આવે તમને આમ રોટલી ને એવું બનાવતા ફાવે? નહીં. એટલે રોટલી ભાખરી કાંઈ નહીં, બનાવતે નહીં. એ તો બધા લોકોને આવું સ્વાદિષ્ટ બનાવવા વાળી મળી છે એટલે તમારામાંથી કોઈને. બાકી એકાદ હોશિયાર વિદ્યાર્થી નીકળે કે મને આવડે છે એ કે, અને એનું જોઈને પત્ની કે જો શીખો આની પાસેથી કાંઈક. એટલે પ્રોડક્ટ ગોકુલની ઘણી બધી. જો તમે ક્યાં બાવડાથી છો? ક્યાંથી છો? બાવળા. બાવડા. બાવડા નામ શું કામ છે આનું? બાવડા મજબૂત છે, સારું છે, કેમ કે બાવેડા વધારે ઉગતા હોય કે. પ્રોડક્ટ છે. તમે ગોકુલની હંમેશા કેટલા સમયથી ડીલરશીપ ને બધું ધરાવો છો અથવા જોડાયેલા છો? પહેલેથી. એટલે ક્યારથી? સેકન્ડ ડીલર હતા આપણે. અચ્છા, આખા ગુજરાતમાં ઓલ ઓવર. ભાઈ વાહ, ભાઈ વાહ, તાળીઓ પાડો યાર. અને અત્યારે તમને આ મેઇન પ્રોડક્ટ ગોકુલની કઈ તમારે કે ભાઈ અત્યારે આ સૌથી વધારે ચાલે છે? જનરલી ભાવનગરી ગાંઠિયા અને પાપડી, અને આમ રેન્જ વાઇઝ બધું અત્યારે હાલ માર્કેટમાં ઘર કરી ગયું છે. માર્કેટમાં ઘર કરી ગયું છે. માર્કેટમાં દિલમાં ઘર કરી ગયું છે યાર. આ વિચારી રહ્યા છે કે મારી પાસે માઇક આવશે ત્યારે મને શું પૂછશે. લગન વગન થઈ ગયા છે? થઈ ગયા. પણ આટલો હરખ છતાં પણ છે. લવ મેરેજ હતા? લવ મેરેજ. ઓ, એટલે ઘરેથી માની ગયા હતા? કેવું હતું? સામેના પેરેન્ટ્સ તો નથી માન્યા પણ ઘરેથી માની ગયા. ઓહો, ડખાવાળો કેસ છે ભાઈ. લવ મેરેજ વાળાને ખાસ પૂછવું પડે કે તમારે આ લોટ બાંધવાનો ટાઈમ આવી શકે એવું ખરું? ના ના. એમાં એ કે બધાની સામે સ્વીકારે એ બીજા. હો ભાઈ. ના, જોરદાર. પણ એમ કે પ્રોડક્ટને લઈને જ્યારે જ્યારે નવી વસ્તુઓ માર્કેટમાં આવે ત્યારે તમારો શું અભિપ્રાય હોય છે ક્વોલિટીથી માંડીને બધું? પ્રોડક્ટમાં તો ગ્રાહક પાસે જઈએ ત્યારે ગ્રાહક કંઈક ને કંઈક નવું માંગતા હોય છે, તો તેના માટે આ એક અવસર છે જે લઈ જઈ શકાય. અને આ સૌથી વધારે કયા પેલામાં? કારણ કે ક્યારેક આપણને ખબર છે કે મોટાભાગના ગુજરાતીઓ તો માનો કે આખા વર્ષનું ઘઉં ભરી લેતા હોય, પણ એમ કે ઘણા બધા એવા લોકો છે કે જેને લોટની જરૂર પડતી હોય, તો એમાં આ પ્રોડક્ટને કઈ રીતે જુઓ છો તમે? પ્રોડક્ટ બહુ સારી જ છે અને આ રનિંગ પ્રોડક્ટ કહેવાય. અને જ્યારે મજૂર વર્ગ આવે ત્યારે ખાસ આની જરૂર હોતી જ હોય છે, કેમ કે એ લોકો ડેઈલીનું લઈને અને ડેઈલીનું ખાય છે, એટલા માટે આ પ્રોડક્ટ બહુ સારામાં સારી છે. ક્યાં બાત. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય 4 ડીલર્સ માટે, આ પ્રોડક્ટ માટે. થેન્ક યુ સો મચ. ભાઈ વીટ આટા એટલે કે બીજી કંપનીઓ જે વેચતી હોય એના આટા મુકાવી દે એવો આટા આવી ગયું છે ગોકુલનો. કારણ કે પ્રાઇસ, ક્વોલિટી, ક્વોન્ટિટી બધી જ વસ્તુઓનો જે સમન્વય કરતા હોય છે, એટલે ખૂબ જ સારી બાબત કે આપણે વિચારતા હોઈએ કે ગોકુલ છે શું લઈ આવી શકે, પણ ખરેખર બહુ જ ડાયવર્સિફાઈડ વસ્તુ ગણી શકાય. કે માનો કે ખાલી ને ખાલી એવી વસ્તુઓ નથી કે જે તેલની અંદર તળાતી હોય. એક માર્કેટમાં જ્યારે સર્વે અથવા લોકોની નસ પારખી અને જ્યારે પ્રોડક્ટ બનાવવામાં આવે ત્યારની આ ઉપજ છે કે ગોકુલ છે એ જે નવી પ્રોડક્ટ સાથે આવ્યું છે
અને વીટ આટા માર્કેટમાં આવી ચૂક્યો છે. જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો.